કરીશું 3 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ ઉપર નિશાન તાક્યું છે। અમદાવાદ એરપોર્ટ ઉપર અરવિંદ કેજરીવાલનું ભવ્ય સ્વાગત કરાયું। તેઓ આજે ગાંધીનગર ખેડૂતોની જનસભા સંબોધિત કરવાના છે। આવતીકાલે સુરતમાં બુથ કાર્યકર્તા સંમેલનમાં તે હાજરી આપશે। એરપોર્ટ પર તેમણે કહ્યું કે અગાઉ ગુજરાતના લોકો પાસે કોઈ વિકલ્પ નહોતો, કારણ કે કોંગ્રેસ પણ ભાજપ સાથે મળેલી હતી। लोगों से बातचीत करेंगे। पूरा गुजरात इस टाइम बदलाव मांग रहा है, वो लोग चेंज मांग रहे हैं, क्योंकि पहले लोगों के पास विकल्प नहीं था, कांग्रेस इनके साथ मिली हुई थी। अब जिस तरह का रिस्पांस लोगों से मिल रहा है आम आदमी पार्टी को, गोपाल भाई हैं, ईशुदान भाई हैं और भी हमारे जितने नेतृत्व है, सबको जिस तरह का समर्थन मिल रहा है, उससे लगता है कि इस बार बदलाव जरूर होगा।